દિગ્ગજ ક્રિકેટરે કોહલીને ટીમની ફજેતી કરી, કહ્યું આરસીબીનો સંઘર્ષ જોવાની મજા આવે છે. જી હા દોસ્તો, આઈપીએલ 2025માં આરસીબી અને સીએસકે વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચ પહેલા સીએસકેના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ અને એસ બદ્રીનાથે વિરાટ કોહલીની ટીમની ફજેતી કરી છે. બંને આરસીબીના ચેમ્પિયન બનવાના સપના મુદ્દે કટાક્ષ કરીને મજાક ઉડાવી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં રાયડુ અને બદ્રીનાથ આઈપીએલ 2025ની ટ્રોફી વિશે વાત કરતા જોવા મળી રહ્યા હતા અને બંને લાંબા સમયથી ચેમ્પિયન બનનાર આરસીબી પ્રસ્થાન અને મજાકના અંદાજમાં ચર્ચા કરતા આરસીબીના ચાહકો નિરાશ થયા છે. ચર્ચા દરમિયાન બદ્રીનાથે પૂછ્યું કે શું આરસીબી આ વર્ષે ચેમ્પિયન બની શકશે, ત્યારે પ્રશ્ન પૂછતાની સાથે જ બંને જોરજોરથી હસવા લાગ્યા હતા. પછી રાયડુ કહે છે કે મને આરસીબીનો સંઘર્ષ જોવાની ખૂબ મજા આવે છે. રાયડુએ કહ્યું કે હું ઈચ્છું છું કે આરસીબી એક દિવસ ટ્રોફી જીતે, પરંતુ આ વર્ષે નહીં. વાસ્તવમાં આઈપીએલની એવી ટીમને જરૂર છે જે સતત આશા જગાવે પરંતુ તેમાં ખરી ન ઉતરી શકે. આમ થવાથી ટુર્નામેન્ટ વધુ મજેદાર બની જાય છે. અને આઈપીએલ 2025માં આરસીબી અને ચેન્નાઈ વચ્ચે મેચ રમાઈ હતી. પોતાના પ્રથમ મેચોમાં ચેન્નાઈએ મુંબઈને અને બેંગલુરુએ કોલકાતાને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં બંને ટીમે વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી અને મહત્વની વાત એ છે કે ચેન્નાઈ માટે ચિદમ્બરમ સ્ટેડિયમ હોમ ગ્રાઉન્ડ છે અને બેંગલુરુએ તેને 17 વર્ષથી હોમ ગ્રાઉન્ડ પર હરાવી શકી નથી, પરંતુ આરસીબીએ આ વખતે હરાવી દીધું છે. તો આના વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.